સુરત મનપામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 30ના પાલીગામ ખાતે G+1 માળની મિલકતની એક સાઇટની દીવાલ બાજુના મકાન પર પડતા 2 જણા ઇજાગ્રસ્ત થયા હતા। સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગયા વર્ષે આશરે 8 વર્ષ પહેલા બનેલા 5 માળનું ઇમારત ધરાશાયી થયું હતું। તેમાં નિર્દોષ અંદાજે 7 લોકોનો જીવ ગુમાવ્યા હતા। આજે પાલીગામ ખાતે માત્ર G+1 માળની મિલકતનું એક સાઇટની દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં પાલિકાના પાપે 2 નિર્દોષ માણસો ઇજાગ્રસ્ત થયા હતા। પાલી ખાતે આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં આશરે 1 વર્ષ પહેલા બનેલા મકાનનું દિવાલ પડ્યું હતું। દિવાલ બાજુના મકાન ઉપર પડતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। બાજુમાં આવેલ મકાનના પતરા પર દિવાલ પડતા ઘરમાં રહેલી મહિલા અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। 1 વર્ષ પહેલા બનેલા મકાનનું દિવાલ કેવી રીતે પડી શકે? શું મનપાના અધિકારી આ બાંધકામ ઉપર કાયદેસર પગલાં ભરશે? શું મનપા ગેરકાયદેસર બાંધકામ ઉપર ખરી ચકાસણી કરી બાંધકામ કરવા परवानगी આપી હતી? राम होता। क्या हुआ था घटना? घटना दीवार गिर गई साहब। कौन कौन था घर में? हाँ, कौन ये हमारे सुरेश घर में। हाँ, सुरेश के। सुरेश की बीवी थी। हाँ, और कोई बच्चे कितने हैं उनके? 2 थे। घर में ही थे सब? नहीं, एक लड़का नहीं था, एक घर में था। किसको चोट लगी है? चोट उन्होंने लगी है 2। बहू को आपकी? हाँ, बहू को चोट लगी है। हाँ। कहाँ ले गए? अब जाइए जहाँ ले गए कब हुआ था ये? अब हम टाइम नहीं जानेंगे दीवार साहब। कब गिरी थी? अरे 8-9 बजे के बीच में गिरी थी। तुम्हारे पतरा तोड़ के नीचे सब घुस गया? सब। बहुत ज्यादा लगा हुआ है लड़की हाँ, को? अब देखा, अब पुन आवे तो बताइए।